સાબરકાંઠા વિજયનગર તાલુકામાં 0-5 વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ. હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત આજથી ત્રિદિવસીય વિશાળ પોલિયો રસીકરણ કાર્યક્રમનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે તા 28 જૂન 2026 થી તા 30 જૂન 2026 દરમિયાન આ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. અભિયાનના પ્રથમ દિવસે આજે વિજયનગર તાલુકામાં 0-5 વર્ષ સુધીના બાળકોને બાળલકવા વિરોધી રસીના ટીપા દો બૂંદ જિંદગી કી પીવડાવવામાં આવ્યા હતા. સ્થાનિક આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ અને જાહેર સ્થળો પર ઊભા કરાયેલા પોલિયો બૂથ પર વહેલી સવારથી જ વાલીઓ પોતાના બાળકોને રસી અપાવવા માટે ઉત્સાહભેર પહોંચ્યા હતા. આગામી 2 દિવસ સુધી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘરે ઘરે જઈને એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે સઘન કામગીરી કરવામાં આવશે. જિલ્લાના તમામ વાલીઓને પોતાના 0-5 વર્ષના બાળકોને અચૂક પોલિયો વિરોધી રસી અપાવી આ રાષ્ટ્રીય અભિયાનને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે. તંત્રી શ્રી નટવરભાઈ પરમાર, કાલવણ, વિજલાસણ. ઝલક ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ.